નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું। અને મિત્રો, ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે સારું એવું કાર ચાર્જર બતાવો। તો મિત્રો, ખાસ કરીને આજે આપણે મંગાવી લીધું છે કાર ચાર્જર। અને મિત્રો, આજે આનું અનબોક્સિંગ કરીશું અને આ જ વિડીયોમાં છેલ્લે સુધી જોજો આ ચાર્જરની કિંમત શું છે અને સારું કાર ચાર્જર છે। એટલે મિત્રો, ખાસ કરીને આ વિડીયોને છેલ્લે સુધી જોજો। આની શું કિંમત છે અને કઈ રીતે કામ કરે છે, કેટલું ફાસ્ટ ચાર્જિંગ કરે છે, બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપી દેવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે આપણે ફ્લિપકાર્ટમાંથી આ ચાર્જર મંગાવી લીધું છે। કાર ચાર્જર માટે બેસ્ટ ઓપ્શન કહેવાય ને તો આ કાર ચાર્જર છે। અને મિત્રો, આપણે આનું અનબોક્સિંગ કરીશું। તો મિત્રો, જોઈ શકો છો તમે, આપણે આ ચાર્જરને ખોલી રહ્યા છીએ। તો મિત્રો, કાર માટે મને ઘણા બધા લોકો કમેન્ટ કરતા હતા કે કોઈ ફાસ્ટ ચાર્જ નથી થતું કારમાં 90% જેટલા ચાર્જર તમે લ્યો છો એ બધા સ્લો ચાર્જર બહુ થતા હતા, જેના કારણે આપણે આ ફાસ્ટ ચાર્જર મંગાવી લીધું છે અને આપણે આનું અનબોક્સિંગ કરી રહ્યા છીએ। હવે જો આ રીતનું આ કાર ચાર્જર છે અને 100 વોલ્ટ, એટલે મિત્રો 100 વોલ્ટેજનું આ કાર ચાર્જર છે જે ફાસ્ટ કારમાં ચાર્જિંગ કરી શકે। તો મિત્રો, આજે આપણું અનબોક્સિંગ કરીશું આ ચાર્જરની। એટલે મિત્રો, જોઈ શકો છો આમાં આ બધી જાતની આ કંપની। હવે આ કંપનીની વાત કરીએ તો બ્રોફ કંપનીનું આ કાર ચાર્જર છે અને 100 વોલ્ટનું છે। અને મિત્રો, આની વાત કરીએ તો સુપર વોક 2.0 છે, એટલે કે ફાસ્ટ ચાર્જિંગ આ થઈ શકે છે। મિત્રો, તમે જોઈ શકો છો અને 100 વોલ્ટ લખેલું છે નીચે। અને મિત્રો આમાં લખેલું છે સેફ્ટી એસ્યુરન્સ એન્ડ પાવરફુલ, એટલે મિત્રો આ મેટલ બોડી છે અને સેફ્ટી પણ પાવરફુલ તમારી આમાં આપેલી છે। 100 વોલ્ટ છે એનું કારણ એવું નથી કે આ કોઈ મટીરિયલ નબળું છે, પણ સારામાં સારી ક્વોલિટીનું મટીરિયલ છે આમાં। અને 100 વોલ્ટનું ફાસ્ટ ચાર્જર આમાં આપેલું છે, જે તમારા મોબાઈલને સામાન્ય 35 થી 40 મિનિટમાં તમારા મોબાઈલને ફૂલ કરી નાખશે। મિત્રો જુઓ, આ રીતનું આખું બોક્સ છે। અને મિત્રો, આનું અનબોક્સિંગ અમે ખાસ કરીને તમારા માટે લાવ્યા છીએ। ઘણા બધા લોકો કમેન્ટ અમને કરતા હતા કે કોઈ ફાસ્ટ ચાર્જર બતાવો કે જે કારમાં ઉપયોગી હોય અને ફટાફટથી કારમાં કામ આવે। અને મિત્રો, ઘણી બધી વખતે આપણે ક્યાંય બહાર જવાનું હોય ને મોબાઈલમાં ચાર્જ ઓછું હોય ને આપણે નોર્મલી ચાર્જથી મોબાઈલમાં કરી કારમાં ચાર્જ, તો મિત્રો ઓછામાં ઓછો સામાન્ય 2 થી 3 કલાકનો કે 4 કલાકનો અમુક ચાર્જર ટાઈમ લે છે। પણ આ બ્રોફ કંપનીનું છે જે ચાર્જર છે, જુઓ તમે, લોગો પણ આમાં આપેલો છે। અને મિત્રો, હેવી મટીરિયલ, એટલે આખું મેટલ બોડીનું છે। એટલે મિત્રો, આમાં તમારે કાંઈ ટેન્શન નથી, પડી જાય કે કોઈ પણ વસ્તુ થાય, આગળ પાછળનું બધું મટીરિયલ હેવી છે। અને સાથે કેબલની વાત કરીએ તો કેબલ પણ બ્રોફ કંપનીનો જ આવેલો છે, જે એનું પણ આપણે ખોલીને જોઈશું કે શું છે અને મિત્રો કઈ રીતનો આ કેબલ હેવી મટીરિયલ છે કે નોર્મલ મટીરિયલ છે। તો મિત્રો, જોઈએ આપણે ખોલીને કેબલ પણ। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો આ કેબલને પણ બ્રોફ કંપનીનો જ છે। અને મિત્રો, વનપ્લસના મોબાઈલમાં હેવી મટીરિયલથી આવેલો કેબલ હોય એવો જ આ રેડ કલરનો, જે લોકો વનપ્લસનો મોબાઈલ યુઝ કરતા હોય એને ખબર હશે કે આવું હેવી મટીરિયલ વાળો કેબલ આમાં વનપ્લસના મોબાઈલમાં આવે છે। એ સેમ ક્વોલિટીનો આ જે કેબલ છે એ આવેલો છે। અને આ પણ બ્રોફ કંપનીનો લોગો મારેલો સાથે છે અને આ પણ બ્રોફ કંપનીનો જ છે। તમે જોઈ શકો છો, આ લોગો બ્રોફ કંપનીનો જ છે અને સાથે ફાસ્ટ ચાર્જર છે, બંને બ્રોફ કંપનીનું જ આવેલું છે, કેબલ અને ચાર્જર। તો હવે આપણે આપણા મોબાઈલમાં ટ્રાય કરીને જોશું કે કેટલી વારમાં ફાસ્ટ ચાર્જિંગ થાય છે અને કઈ રીતના આની સુવિધા છે। તો મિત્રો, ખાસ કરીને તમે વિડીયોમાં છેલ્લે સુધી જોવો, કારણ કે આપણે મોબાઈલ પણ ચાર્જ કરીને જોવાના છે કે કેટલી વારમાં ચાર્જ થવાનો છે। તો મિત્રો, આ જે ચાર્જર છે તમારે જો લેવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જે ચાર્જર છે એની લિંક નાખેલી છે। તો તમે રૂબરૂ ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ફ્લિપકાર્ટથી ખરીદી કરી શકશો। લિંક નીચે નાખેલી છે અને આપણા પ્રોડક્ટ જેટલા તમને આમાં ડિસ્પ્લે ઉપર દેખાતા હશે એમાં પણ આ જે ચાર્જર છે બ્રોફ કંપનીનું, એની લિંક નાખેલી છે। આપણે આની કિંમતની પણ વાત કરીશું, પણ મિત્રો ખાસ કરીને હવે જોઈ લઈએ આપણે કે આ ચાર્જ કેવી રીતે થાય છે અને કેટલી ફાસ્ટ ચાર્જમાં આ મોબાઈલ જે છે આપણો એ ચાર્જ કરી શકે છે। એના માટે આપણે આપણી કારમાં જઈને જોશું। તો મિત્રો, ખાસ કરીને અમે આ મટીરિયલ જોઈ છે, પણ મટીરિયલ તો બહુ મસ્ત છે અને અમને બહુ ગમ્યું છે અને અમે અમારી કારમાં ડેલી યુઝ કરવા માટે આ જ કાર ચાર્જર યુઝ કરી છીએ। તો મિત્રો, અમે ખાસ કરીને તમને રેકમેન્ડ કરી છીએ, તમારે વધારે બહાર જવાનું હોય ને તમે કાર વધારે યુઝ કરતા હોય તો ખાસ કરીને આ ચાર્જર લેવા અમે તમને ખાસ રેકમેન્ડ કરીએ છીએ।
હવે મિત્રો આપણે આપણી કારમાં પહોંચી ગયા છીએ અને હવે ટ્રાય કરશી કે આ ખરેખર કેટલું ફાસ્ટ ચાર્જ કરે છે અને રૂબરૂ આપણે આપણા મોબાઈલથી જ ચાર્જ કરીએ છીએ. હવે જુઓ આ છે એ અંદર એડેપ્ટર છે એ આવી રીતે આપણે કારમાં લગાવીશું. તો મિત્રો ખાસ કરીને જુઓ તમે આવી રીતે લગાવ્યું. હવે એલઈડી આમાં ચાલુ થઈ ગઈ છે એટલે આ ચાર્જર છે એ ચાલુ જ છે અને મિત્રો નવું જ આપણે મંગાવેલું છે. તો મિત્રો હવે આમાં કેબલ લગાવવાનો આવશે. તો આ એલઈડી ચાલુ થઈ ગઈ છે ને આપણે ચાવીનો એક પોઈન્ટ ઓન કરી દીધો છે કારમાં અને મિત્રો હવે જોઈશું કે આપણે કેટલી વારમાં આ આપણો જે મોબાઈલ છે એ ચાર્જ થાય છે અને કેટલો ફાસ્ટ ખરેખર 100 વોટ લખેલું છે તો ખરેખર 100 વોલ્ટ જેવું કામ આપે છે કે નહીં. તો મિત્રો ખાસ કરીને હેવી મટીરિયલ છે એટલે અમને તો મટીરિયલમાં મજા આવી છે, સારું એવી ક્વોલિટી છે અને અમે ખાસ કરીને તમને કહેવા માંગીએ છીએ કે તમારે જો કાર ચાર્જર લેવું હોય તો આ જ કાર ચાર્જર લેજો. અને મિત્રો આની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખેલી છે. હવે આ કેબલને આપણે કાઢીને આમાં ટ્રાય કરશી આપણા મોબાઈલમાં. તો મિત્રો હવે આ કેબલ કાઢીને આપણે જોઈ લઈએ. તો મિત્રો આ કેબલ નીકળી જાય અને હવે જુઓ હવે આપણે આપણો મોબાઈલ આમાં લગાવવાની તૈયારી કરીએ છીએ. તો મિત્રો આ કેબલ બહાર કાઢીને કેબલની મટીરિયલ સારું છે અને કાર ચાર્જર પણ સારું છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં આ તમને કાર ચાર્જર મળી જવાનું છે. કિંમતની આપણે તમને વાત કરી દઈએ તો 400 રૂપિયાની આસપાસની કિંમતનું આ કાર ચાર્જર છે, બંને સાથે આવી જશે. હવે આપણે આપણા મોબાઈલને ચાર્જ કરશે આમાં. અત્યારે જો મારા મોબાઈલની 82% જેવું ચાર્જ છે અત્યારે હાલમાં અને મેં હવે આમાં લગાવી છે એડેપ્ટરનું પિન. તો મિત્રો સી પિન કેબલ છે અને આમાં સુપર વોક લખેલું આવી ગયું છે એટલે આ ખરેખર સાચું ફાસ્ટ ચાર્જર છે તો જ સુપર વોક લખેલું આવે. આપણે નોર્મલી કંપનીનું ભેગું ચાર્જર આવે એમાં પણ આપણે લગાવી ઇલેક્ટ્રિકમાં તો મિત્રો એમાં પણ આપણે સુપર વોક લખેલું આવી જાય છે. જે આ જે કાર ચાર્જર છે એમાં પણ સુપર વોક લખેલું આવી ગયું છે. હવે 82% ચાર્જિંગ હતું મારા ફોનમાં, મેં લગાવ્યું છે. જુઓ સીધું 83% થઈ ગયું છે. એક તમને તો સમજાવું ને કે 10 સેકન્ડની આસપાસમાં 83% થઈ ગયું છે એટલે 1 પોઈન્ટ ચાર્જ વધી ગયો છે મારો ફોન અને સુપર વોક લખેલું આવી ગયું છે જેના કારણે મારે કંપનીનું ચાર્જર હું લગાવું છું ત્યારે પણ સુપર વોક લખેલું આવી જાય છે. તો આ ચાર્જરમાં પણ આવે છે. હવે જુઓ પાછી 10 સેકન્ડ થઈ એટલે 84% થઈ ગયું છે એટલે 2 પોઈન્ટ વધી ગયું છે ચાર્જિંગ. હવે મિત્રો આપણે ખરેખર આ જે ચાર્જર છે મારે કંપનીનું ચાર્જર સાથે આવેલું છે એના જેવો જ પાવર આપે છે અને મને બહુ ગમ્યું છે. તો મિત્રો અમે તો તમને ખાસ કરીને કહી છીએ કે આ ચાર્જર લેવા જેવું છે, પછી તમારી મરજીની વાત છે. હવે જુઓ 85% પણ ચાર્જિંગ થઈ ગયું છે એટલે મિત્રો પાછી 10 સેકન્ડ થઈ એટલે 1 પોઈન્ટ વધી ગયો છે. મિત્રો આવી રીતે તો ફાસ્ટ ચાર્જર થાય તો મિત્રો જુઓ 86% થઈ ગયું છે. આવી રીતે જો ફાસ્ટ ચાર્જિંગ થાય તો તમારું જે ઇલેક્ટ્રિસિટીનું ચાર્જર આવે એના કરતાં પણ આ ચાર્જર ફટાફટ કામ કરે છે. હવે જુઓ આ 87% ચાર્જિંગ થઈ ગયું છે. આટલું ફાસ્ટ ચાર્જર થાય છે કે આપણે 10-15 સેકન્ડમાં તો 1 પોઈન્ટ વધી જાય છે અને ટોટલ હવે 88% થઈ ગયું છે. તો આવા ગુજરાતીમાં વિડીયો જોવા માંગતા હોય તો ખાસ કરીને અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ ચાર્જર લેવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી જે લિંક નાખેલી છે એમાંથી તમે ખરીદી કરી શકો છો ફ્લિપકાર્ટમાંથી. અને આવા ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.